આ સાથે આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે તેજીમાં આવી રહ્યો છે। ચૂંટણી પંચમાં ગીત સંગીતના તાલે પણ મતદારોને આકર્ષવાનો ટ્રેન્ડ ચાલે છે। જીએસટીવીની ટીમ છોટાઉદેપુર પહોંચી ત્યારે મુલાકાત થઈ લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી સાથે। તેમણે ઘણા બધા વિચારોને અંતે એક ગીત તૈયાર કર્યું છે। તે સાંભળો તેમના દ્વારા રચાયેલું ગીત તેમના જ મુખેથી। Go powered by Parul University, વડોદરા, ગુજરાત। લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં છે, ગરમા ગરમી છે, નારેબાજી પણ છે અને ગીતોની રમઝટ પણ છે। આ ગીતોની રમઝટ વચ્ચે વધુ એક ગીત જે નવું છે અને આ ગીત પીએમ મોદી પર લખાયેલું છે। આપણી સાથે એ જ ગીતના લેખક અને ગાયક ભરતદાન ગઢવી છે। ભરતદાન, સ્વાગત છે આપનું। પહેલી વાત તો એક્સક્લુઝિવલી આ પહેલો ઇન્ટરવ્યુ છે આ ગીતના લેખક અને ગાયક સાથે। ભરતદાન, એક તો પહેલી વાત તો ગીત અને નારાઓની રમઝટ હોય અને બીજી વાત એ કે મતદારોનો ઉત્સાહ, યુવા મતદારોનો ઉત્સાહ, એ ઉત્સાહ ટકાવી રાખવા માટે આટલી ગરમીમાં પણ એ ટેમ્પો જાળવી રાખે એવું ગીત ખરેખર શરૂઆત ક્યાંથી થઈ? કેમ કે સાંભળ્યા પછી એવું લાગે કે મહેનત ઘણી છે। આપનો ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ અને જીએસટીવી। આ ગીત ઘણા બધા વિચારોના અંતે, ઘણી બધી વસ્તુઓના અંતે ગીત લખાતું હોય છે વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને, ગીત લખાતું હોય છે એની નિડરતાને ધ્યાનમાં રાખીને, ગીત લખાતું હોય છે એના કાર્યને ધ્યાનમાં રાખીને। અને આપણે બધાને જ ખબર છે જે ઘટનાઓ અમુક સમય પહેલા બની અને ત્યાર પછી માનસ પટ પર એક જ શબ્દ રમતો થયો, નામુમકિન અબ મુમકિન હૈ, મોદી હૈ। અને ત્યાર પછી એ પ્રેરણા મારામાં ઉતરી અને તમામે તમામ પાસાઓ લઈ અને આ ગીત મેં લખ્યું છે। તો ગીત લખવાનો વિચાર અને શરૂઆત કઈ રીતે કરી ભરતદાન એ તો જાણ્યું, પરંતુ હવે જીએસટીવી ના દર્શકો માટે કદાચ બે કડી થઈ પણ જાય, જરા જોશ ઉમેરાઈ જાય। જી બિલકુલ। अरे नामुमकिन अब मुमकिन है, हाँ मोदी है, भारत भर में प्यारा है, हाँ मोदी है, विकास की है बात, हर जन गण मन की आश, अब एक ही ललकार, हाँ मोदी है, नामुमकिन अब मुमकिन है, हाँ मोदी है। धन्यवाद। ભૂતકાળમાં કઈ લખ્યું છે? સરદાર વંદનાની તમે વાત કરી, સરદાર વંદનાની વાત કરી, અચાનક આ એટલે કે તમે હવે માનો છો કે રાષ્ટ્રીય ફલક પર, કેમ કે હિન્દીમાં ગીત લખાયું છે તો કદાચ એ પ્રતિસાદ તમને મળે આવનાર સમયમાં? જી, શરૂઆત સરદાર વંદનાથી થઈ। સરદાર સાહેબ માટે મેં લગભગ 5 ગીતો લખ્યા અને બાકી ગુજરાતના જે અમુક કવિઓ છે, નામાંકિત આપણા કવિઓ છે, એના કવિત લઈ એને કમ્પોઝિશન કરી અને 11 ગીતોનો સરદાર વંદનાના નામે એક સંપુટ બનાવ્યો। ત્યાર પછી ઘણા બધા લોકગીતોને લગતા પણ અમુક ગીતો લખ્યા, પણ એક એવું વ્યક્તિત્વ મારા મગજમાં આવ્યું અને આ સમય જોતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ગીત લખ્યું। મને આશા છે, મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે જીએસટીવીના મારફતે આ ગીત ખૂણે ખૂણે લોકોના હૃદય સુધી પહોંચશે। ભરતદાન, પહેલા તો કોંગ્રેસ માટે ચલો સરદાર વંદના લખી, હવે પીએમ મોદી સાહેબ ઉપર ગીત લખ્યું, એટલે કે હવે શું સમજવું? જનતાને પણ સ્પષ્ટતા થઈ જાય કે આવનાર સમયમાં ભરતદાન કોના માટે લખશે, કયા પાત્ર માટે લખશે? પ્રવીણભાઈ, આપનો સવાલ એકદમ વ્યાજબી છે। એક ચારણ તરીકે, એક ગઢવી તરીકે, એક સર્જક તરીકે હું વ્યક્તિત્વને ધ્યાનમાં રાખું છું। સરદાર એક એવું નીડર વ્યક્તિત્વ હતું, એક દેશનું વ્યક્તિત્વ હતું। આજે એક ઉભરીને આવ્યું છે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। પક્ષની સાથે કોઈ લેવા દેવા નથી। મેં મોદી સાહેબના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ગીત લખ્યું છે। કાલ સવારે કોઈ એવો નવો વ્યક્તિ કોઈ પણ પક્ષમાંથી ઉભરશે તો એના માટે પણ ભરતદાન ગીત લખશે અને એ જીએસટીવીના માધ્યમથી લોકો સુધી પહોંચાડશે। ધન્યવાદ। આભાર ભરતદાન। તો આ હતા ભરતદાન, લેખક અને ગાયક મોદી હે ગીતના। એટલે કે જો ગીત જનતા કે આમ જનતા કે કોઈના દિલમાં ઉતરવાની વાત હોય, દિમાગમાં ઉતરવાની વાત હોય, તો એ વ્યક્તિ કે પાત્ર પણ ઉતરવું જોઈએ। કોઈ પણ રાજનેતાની વાત હોય, બહુ સારી વાત કરી કે સારા પાત્રો ઉપર લખાય છે, તો આવનાર સમયમાં કોઈ પક્ષ નહીં પરંતુ દેશ માટે, લોકશાહી માટે જે પણ પાત્ર મહત્વનું હશે, જે પણ પાત્ર મહત્વનો ભાગ ભજવનાર હશે, આ જ રીતે ભરતદાન ગીત લખશે। તો મિશન 26માં હાલ બસ આટલું જ। ફરી મળીશું
તમારા ગામ તમારા શહેરમાં. જોતા રહો જીએસટીવી. Co-powered by Parul University, Vadodara.